નમસ્તે મિત્રો, આજે આ વિડીયોમાં હું તમને શરીરની ગરમી બહાર કાઢવાના 5 સૌથી અસરદાર અને સૌથી સરળ ઉપાય જણાવીશ. મિત્રો, શરીરમાં ગરમી વધવાને કારણે દરેક સમયે થાક, ચીડિયાપણું, ગુસ્સો અને હર ક્ષણ શરીરમાંથી જાણે અગ્નિ નીકળતી હોય તેવું લાગ્યા કરે છે અને તેના લીધે આપણું ડાયજેશન ખરાબ થાય છે. સ્કિન પર ચાંઠા આવવા લાગે છે, એસિડિટી વધી જાય અને એલર્જીની ફરિયાદ પણ થવા લાગે છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજના વિડીયોમાં હું તમને જે 5 જબરદસ્ત રીતો જણાવીશ તે તમારા શરીરમાંથી વધારાની ગરમીને એવી રીતે બહાર કાઢી ફેંકશે જેમ કે લોટમાંથી વાળ કાઢી નાખવામાં આવે છે. આ બધી રીતો જે આજે હું તમને જણાવીશ તે બિલકુલ નેચરલ એટલે કે કુદરતી છે અને આયુર્વેદના પ્રોવન પ્રિન્સિપલ્સ પર બેસ્ટ છે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના આજના વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, બોડી હીટ વધવાનો મતલબ થાય છે કે શરીરમાં પિત્ત દોષનું વધી જવું. જ્યારે શરીરમાં પિત્ત દોષ ઇનબેલેન્સ થઈ જાય એટલે કે તેનું સંતુલન બગડી જાય ત્યારે કેટલાય પ્રકારના સિમ્ટમ્સ દેખાવા લાગે છે. સૌથી પહેલાં તમને ચીડિયાપણું ફીલ થાય છે, વધારે ગુસ્સો આવે છે, ફ્રસ્ટ્રેશન વધી જાય છે અને પેશન્સની કમી થઈ જાય છે. આ સિવાય એસિડિટી, ઇનડાઇજેશન અને ક્યારેક ક્યારેક તમારા પેટની અંદર અલ્સર પણ આના કારણે થઈ શકે છે. આ પછી નંબર આવે છે સ્કિન ઇસ્યુઝનો, જેમાં તમને જોવા મળે છે પિમ્પલ્સ, રેશેસ, રેડનેસ એટલે કે લાલાશ, એલર્જી અને ખંજવાળ વગેરેની ફરિયાદો. આ બધા જ જે સિમ્ટમ્સ છે તે ખૂબ જ કોમન છે અને અવારનવાર શરીરમાં ગરમી વધવાને કારણે નજરે પડે છે. મિત્રો, વધારે બોડી હીટ વધવાની એક અસર તમારા લીવર પર પણ પડે છે અને તેના કારણે લીવરમાં ઇન્ફ્લેમેશન એટલે કે સોજો અથવા બળતરા થઈ જાય છે, જેના લીધે તમારા શરીરના ઘણા બધા ફંક્શન્સ ઇફેક્ટ થાય છે. તમારું ડાયજેશન અને આના કારણે નેગેટિવલી ઇફેક્ટ થઈ જાય છે. પરંતુ આ બધા લક્ષણો સાંભળીને તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે કેટલીક સરળ રીતોથી તમે તમારા શરીરની આ વધેલી ગરમીને ઓછી પણ કરી શકો છો. તો ચાલો સૌથી પહેલાં એ જાણીએ કે આપણે પહેલી રેમેડી એટલે કે ઉપાય વિશે, જે તમને તમારી બોડી હીટને કંટ્રોલમાં રાખવા માટે, ઓછી કરવા માટે ઘણી વધારે હેલ્પ કરે છે. મિત્રો, જો તમારા શરીરમાં વધારે ગરમી છે તો સૌથી પહેલાં તો તમારે તમારી ડાયટ એટલે કે ખોરાકમાં કુલિંગ અને હાઇડ્રેટિંગ ફૂડ્સને ઇન્ક્લુડ એટલે કે સામેલ કરવા પડશે. કુલિંગ ફૂડ્સ તમારા શરીરને નેચરલ રીતે ઠંડુ કરે છે અને પિત્ત દોષને બેલેન્સમાં રાખે છે. કુલિંગ અને હાઇડ્રેટિંગ ફૂડ્સમાં સૌથી બેસ્ટ ઓપ્શન છે નાળિયેર પાણી, એટલે કે જે કાચા નાળિયેરનું પાણી હોય છે તે તમારા માટે ખૂબ ઉત્તમ છે. કોકોનટ વોટર એક નેચરલ ઇલેક્ટ્રોલાઇટ્સ ડ્રિંક છે, જે શરીરને હાઇડ્રેટ કરવાની સાથે ઇન્સ્ટન્ટલી એટલે કે તરત જ કૂલ ડાઉન પણ કરે છે. જો તમારા શરીરમાં જે હીટ છે તે વધેલી હોય તો તમારે દિવસમાં એકવાર જરૂરથી ઓછામાં ઓછું કોકોનટ વોટર પીવું જોઈએ. આ સિવાય કાકડી પણ એક અન્ય પાવરફુલ કુલિંગ એજન્ટ છે, જે તમારા શરીરની ગરમીને શાંત કરે છે. આવી જ રીતે તરબૂચ પણ તમારા માટે એક સારો ઓપ્શન છે, જે નેચરલી શરીરની અંદર પિત્ત દોષને શાંત કરે છે. છેલ્લે, જો તમે ડેરી પ્રોડક્ટ્સ પસંદ કરતા હો તો ઠંડુ દૂધ અને છાશ પણ તમે તમારી ડાયટમાં ઇન્ક્લુડ જરૂર કરજો, કારણ કે આ બંને વસ્તુઓ પણ તમારા શરીરમાં ઠંડક લાવે છે. આ એક સિમ્પલ હેબિટ એટલે કે સરળ આદત છે. આ વસ્તુઓને પોતાની ડાયટમાં સામેલ કરવી જે તમને ઘણો વધારે ફાયદો આપશે અને તમે પોતે જ જોશો કે આ વસ્તુઓને રેગ્યુલરલી ખાવાથી ધીમે ધીમે તમારા શરીરની અંદરની જે હીટ છે એ ઓછી થવી શરૂ થઈ જશે અને તમને સારું ફીલ થશે. અને હાઇડ્રેટિંગ ફૂડ સિવાય બીજું કામ જે તમારે કરવાનું છે તે છે હર્બલ રેમેડીઝ, એટલે કે કેટલીક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાનો. મિત્રો, આયુર્વેદમાં કેટલી એવી હર્બ્સ એટલે કે જડીબુટ્ટીઓ છે જે નેચરલી તમારા શરીરની ગરમીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દાખલા તરીકે શતાવરી એક એન્શિયન્ટ પ્રાચીન આયુર્વેદિક હર્બ છે, જે શરીરને ઇન્ટરનલી કૂલ કરે છે, એટલે કે અંદરથી ઠંડક પહોંચાડે છે. આ સ્પેશિયલી મહિલાઓ માટે વધારે બેનિફિશિયલ છે એટલે કે ફાયદાકારક છે, કારણ કે તે હોર્મોન્સને પણ બેલેન્સમાં રાખે છે અને પિત્ત દોષને પણ શાંત કરે છે. શતાવરીને તમે 5-5 ગ્રામ સવાર સાંજ પાવડર ફોર્મમાં લઈ શકો છો, અથવા તો તેના કેપ્સ્યુલ્સ પણ આવે છે તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય આમળું પણ બોડી હીટને મારે છે. આમળાનો તમે જ્યુસ બનાવીને પી શકો છો. જો ફ્રેશ આમળાની સિઝન હોય તો તમે 2 થી 3 મીડિયમ સાઇઝના આમળા લઈ લો અને તેને કાપીને તેની ગુઠલી એટલે કે ઠળીઓ કાઢી લો. હવે આ પીસીસ
ને તમે એક ગ્લાસ પાણીની અંદર નાખીને મિક્સરમાં બ્લેન્ડ કરી લો અને પછી એક ગ્લાસમાં તેને કાઢીને ઉપરથી ચાહો તો થોડી સાકર મેળવીને તેને પી લો. જો કે જો ફ્રેશ આમળાની સિઝન ન હોય તો તમે તેના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. પાવડર માટે તમે 5 ગ્રામ રાત્રે સૂતી વખતે અથવા તો સવારે ખાલી પેટે પાવડરને પાણી સાથે લઈ શકો છો. ત્રીજી હર્બ જે તમારા શરીરની ગરમીને શાંત કરી શકે છે તે છે વરિયાળી. મિત્રો, વરિયાળી નેચરલી કુલિંગ પ્રોપર્ટીઝ ગુણ ધરાવે છે. તમે તેને 1 ટેબલ સ્પૂન લઈને આખી રાત પાણીમાં પલાળીને સવારે પી શકો છો, અથવા તો તમે ચાહો તો તેને ઉકાળીને તેનો ઉકાળો બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. આવી જ રીતે ધાણાના બીજ, આખા ધાણા પણ એક અન્ય ખૂબ જ સરસ કુલિંગ હર્બ છે જે પિત્ત દોષને શાંત કરે છે. તમે ધાણાના બીજને રાત્રે પાણીમાં પલાળીને રાખી દો 1 ટેબલ સ્પૂન, અને સવારે આ પાણીને ગાળીને તમે પી લો. નહીં તો આને પણ તમે ચાહો તો ઉકાળીને ઉકાળો બનાવીને ઉપયોગ કરી શકો છો. મિત્રો, આ બધી જ હર્બ્સ શરીરની અંદરથી પિત્ત દોષને શાંત કરે છે. જો કે મારી એડવાઇસ સલાહ એ છે કે આજથી તમારા દિવસની શરૂઆત તમે ફેનલ સીડ્સ એટલે કે વરિયાળી હોય છે તેનાથી અથવા તો ધાણાના પાણીથી કરો. આ બોડી હીટને ઓછી કરવામાં ખૂબ જ સરળતાથી તમારી હેલ્પ કરે છે અને આનો ઉપયોગ કરવો વધારે મોંઘો પણ નથી પડતો. જો આનાથી વાત ન બને તો પછી તમે શતાવરી અથવા તો આમળા જ્યુસ કે પછી જે બાકીની વસ્તુઓ મેં તમને જણાવી છે તેનો ઉપયોગ કરી શકો છો. જો કે મિત્રો, જેટલું જરૂરી હીટ સપ્રેસ એટલે કે ગરમી શાંત કરનારા ફૂડ્સ અને હર્બ્સને ઉપયોગમાં લેવાનું છે, એટલું જ જરૂરી એ પણ છે કે જો તમારી બોડી હીટ વધેલી હોય તો તમે કેટલાક ફૂડ્સનો ઉપયોગ કરવાનું એવોઇડ કરો એટલે કે ટાળો. ફોર એક્ઝામ્પલ, સ્પાઇસી ફૂડ્સ, તીખો ખોરાક જેમ કે મરચું, મસાલા અને વધારે તળેલી શેકેલી વસ્તુઓ કે વધારે મીઠાવાળી વસ્તુઓ તમારે ન ખાવી જોઈએ, જેમ કે ફ્રેન્ચ ફ્રાઈઝ છે, પ્રોસેસ્ડ ચિપ્સ છે, અથવા તો વધારે મીઠાવાળા સ્નેક્સ, બ્રેડ પકોડા અને આ પ્રકારની વસ્તુઓ તમારે અવોઇડ કરવી જોઈએ. આ બધા જ ફૂડ્સ પિત્ત દોષને વધારે છે અને શરીરમાં તેનું ઇનબેલેન્સ પેદા કરે છે, જેના લીધે ઇન્ટરનલી બોડીનું ટેમ્પરેચર વધી જાય છે અને તમને આ બધા લક્ષણો જે ગરમી વધવાથી આવે છે તે દેખાવા લાગે છે. તો એટલા માટે તમારે કોઈ પણ એવી વસ્તુ તમારી ડાયટમાં સામેલ નથી કરવાની જે બોડી હીટને વધારે છે. અને જે વસ્તુઓ વધારે છે તે શું છે તે મેં તમને જણાવી દીધું છે. તળેલી વસ્તુઓ, વધારે મસાલેદાર વસ્તુઓ, વધારે મરચાંવાળી વસ્તુઓ અને પ્રોસેસ્ડ ફૂડ્સ તમારે નથી ખાવાના. મિત્રો, દરેક બીજી વસ્તુની જેમ આપણે ડેઇલી હેબિટ્સ અને લાઇફસ્ટાઇલ પણ આપણી બોડી હીટને પ્રભાવિત કરે છે. જો તમારી લાઇફસ્ટાઇલ એવી છે જે શરીરમાં વધારે હીટ ઉત્પન્ન કરે છે તો તમારે કેટલાક નાના નાના ચેન્જીસ એટલે કે બદલાવ તમારી લાઇફસ્ટાઇલની અંદર, તમારી આદતોની અંદર લાવવા પડશે, જેનાથી તમને મોટા ફાયદા મળશે. સૌથી પહેલું સ્ટેપ છે કુલિંગ યોગા પોઝિસ ને પોતાના રૂટિનની અંદર ઇન્ક્લુડ કરવા, જેમ કે શીતલી પ્રાણાયામ અને શીતકારી પ્રાણાયામ. આ બે એવી સિમ્પલ બ્રીથિંગ ટેકનિક્સ છે જે તમારા શરીરને ઇન્ટરનલી કૂલ ડાઉન કરે છે અને તમને તરત જ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે છે.